રવિ વેંડે, ઇન્ડિયા ન્યૂઝ। તો હવે આપણે વાત કરીશું રાજકોટની। તો અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે T20 વર્લ્ડ કપનો રોમાંચક ફાઇનલ મેચ રમવા જઈ રહ્યો છે। ત્યારે આ ઐતિહાસિક ક્ષણને દરેકને લઈને સમગ્ર દેશમાં અને ખાસ કરીને ગુજરાતના લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ત્યારે રાજકોટના ખેલૈયાઓ માટે ક્રિકેટ પ્રેમીઓમાં પણ જબરો ક્રેઝ જોવા મળ્યું છે। ખેલૈયાઓએ જીતેગા ઇન્ડિયા જીતેગાના નારા લગાવીને ભારતીય ટીમને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું। રાજકોટના સ્થાનિક ખેલાડીઓનું માનવું છે કે અમદાવાદની પીચ બેટિંગ માટે સ્કોરિંગ પીચ છે અને જો ભારત પ્રથમ બેટિંગ કરશે તો 250 થી વધુ રનનો વિશાળ ટાર્ગેટ આપે તેવી ચાહકોને આશા છે। ચાહકોનું માનવું છે કે જસપ્રીત બુમરાહ, સંજુ સેમસન અને વરુણ ચક્રવર્તી આજની આ મેચમાં બાજી મારશે। છેલ્લા 2 મેચથી સંજુ સેમસન શાનદાર ફોર્મમાં છે અને આ ઉપરાંત તિલક વર્મા, અક્ષર પટેલ અને અભિષેક શર્મા પાસે પણ સારા પ્રદર્શનની અપેક્ષા છે। જીતની ઉજવણી માટે અત્યારથી જ ફટાકડાની ખરીદી કરી લેવામાં આવી છે અને આજની 1 લાખથી વધુ પ્રેક્ષકો સ્ટેડિયમમાં હાજર રહીને મેચનો આનંદ માણશે। આવતીકાલે ભારત અને ન્યૂઝીલેન્ડનો T20 ફાઇનલ મેચ રમવા જઈ રહ્યો છે ત્યારે સમગ્ર દેશની નજર છે ત્યાં મેચ ઉપર છે। ત્યારે રાજકોટવાસીઓનું શું કહેવું છે મારી પાસેના દ્રશ્ય જોઈ રહ્યા છો। રાજકોટના ક્રિકેટ રસિકો છે, આપણે એમની સાથે વાત કરીશું આવતીકાલના મેચને લઈને એમની શું તૈયારીઓ છે, કારણ કે જે આખા દેશની જે નજર જેમાં આ મેચ ઉપર છે ત્યારે ક્યાંક ને ક્યાંક કેવાય ક્રિકેટ રસિકો છે તેમની તો આ મેચ ઉપર ફરજિયાત નજર હોય છે। ત્યારે તમે પણ મેચ સાથે જોડાયેલા છો, તમે આવતીકાલે એક ભારતનો વર્લ્ડ કપ મેચ છે ફાઇનલ, શું કહેશો તમે, કઈ રીતે તમે જોવો છો? હું એટલે એમ કહું કે બધાય અત્યારે સારી રીતે હું જોઉં છું, બધાય મસ્ત ફોર્મમાં છે, બહુ એક્સાઇટેડ છું કાલના મેચ માટે। આપણે જ જીતશું ઇન્ડિયા। કહેવાય કે ઇન્ડિયા છે તેમાં તો સારા ખેલાડીઓ છે, સામે જે ન્યૂઝીલેન્ડ છે તેમાં પણ સારા એવા ખેલાડીઓ છે, તો તમે શું માનો છો કયો ખેલાડી કોને વધારે બીટ આપી શકે છે? સચિન રવિન્દ્ર અને જે છે એ આપણે ઇન્ડિયાની ટીમને થોડોક વધારે સારો એવો ટક્કર આપી શકે એવું લાગે છે। અને તોય ઇન્ડિયાવાળા આપણે સંજુ સેમસન ને અભિષેક શર્માને એ ફોર્મમાં આવી જાય એકદમ અને રમે તો જોરદાર આપણે મેચ જીતવાના જ છીએ। અત્યાર સુધીની શ્રેણીની વાત કરીએ તો ભારત મેચ જીતતું જ આવ્યું છે વર્લ્ડ કપના, ત્યારે આ મેચ પણ જીતે તેવી આપણને બધાને સૌને આશા છે। પરમ કૃપાળુને આપણે પ્રાર્થના પણ કરીએ કે આ મેચ પણ વર્લ્ડ કપ આપણા દેશમાં જ રહે। તમે શું કહેશો? હા, કે ભગવાનને પ્રાર્થના છે કે આ વખતે પણ વર્લ્ડ કપ આપણે જીતી જાય ફાઇનલ મેચ, લગભગ તો જીતી જ જશે ઇન્ડિયા। ધન્યવાદ। આપણી સાથે કેટલાક યુવકો છે, આપણે એમની સાથે વાત કરીશું એમનું શું આ મેચને લઈને કેવું છે। તમે પણ રોજ ક્રિકેટ રમો છો, ક્રિકેટ સાથે પણ સંકળાય છો, તમારો ફેવરિટ ખેલાડી કોણ છે? મારો ફેવરિટ ખેલાડી હાર્દિક પંડ્યા છે। હાર્દિક પંડ્યા છે। તમે આ મેચમાં જોઈએ આવતીકાલનો જે મેચ છે T20 ફાઇનલ વર્લ્ડ કપ, તમે આ મેચમાં શું આશા છે તમારી, કયો ખેલાડી સારો રમશે અને આપણને વર્લ્ડ કપ મળશે કે શું? મારા ખ્યાલથી સંજુ સેમસન અને સૂર્યકુમાર યાદવ અને અભિષેક શર્મા ત્રણેય ફોર્મમાં સરખી રીતે રમશે તો કદાચ કાલનો મેચ આપણે જીતી શકશે। આવતીકાલે મેચ છે, તમે કહેવાય કે સમગ્ર દેશની તો નજર છે, તમે કઈ રીતે તૈયારી કરી છે, તમે કેટલા વાગ્યાથી તમે આમ કઈ રીતે મેચને અલગ રીતે જોશો? અત્યારથી તૈયારી કરી લીધી છે, ફટાકડા બધું લેવાઈ ગયું છે અને પૂરેપૂરી આશા છે કે જે ઈ લોકોનો જે ઓપનર છે બેટ્સમેન એલન કરીને એની વિકેટ કા હાર્દિક પંડ્યા લેશે કા બુમરાહ, 2માંથી 1 કા હર્ષદીપ, 3માંથી 1 વિકેટ જો જાય એટલે સમજી લેવાનું કે ઇન્ડિયા વોન ધ મેચ। તમે શું કહેશો? પરિવાર સાથે એક મેચ માણવાની મજા જ આવતી હોય છે, આમ તો જનરલી મેચ છે તે ઇન્ડિયા અને પાકિસ્તાન હોય ત્યારે સૌથી વધારે રસાકસી, પણ આ તો વર્લ્ડ કપ છે, ફાઇનલ છે। અત્યાર લગીમાં ભારતનો ઇતિહાસ છે, આ વર્લ્ડ કપ 3 વાર કોઈ પણ જીતી શક્યું નથી, પણ આપણને ગર્વ છે કે આ વર્લ્ડ કપ 3જી વાર આપણા ભારત દેશમાં આવવાનો છે, એટલે કાલે પરિવાર સાથે બેસીને આખો મેચ જોવાનો છે। અન્ય એક નાનો ભવિષ્યનો જે ખેલાડી છે આપણે જેમની સાથે વાત કરીશું। બેટા, તું પણ એક ક્રિકેટ સાથે જોડાયેલો છો, રોજ ક્રિકેટ રમવા આવે છે, તું આ મેચમાં તને શું લાગે છે ભારતની કેટલા રનથી જીત થશે? ભારતની 125 રનથી રનમાં થાય અને 125 રનમાં જીતી જશે ભારત। ને કા બુમરાહ લેશે કા હર્ષદીપ, 2માંથી 1 વિકેટ લે એટલે આપણે સમજી લેવાનું કે વોન ધ મેચ આપણે।
જી ધન્યવાદ. તો હતા રાજકોટના યુવા ખેલાડીઓ ક્રિકેટના, જેમને ઇન્ડિયા ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરતા જણાવ્યું છે કે આવતીકાલનો મેચ છે તે એકદમ રસાકસીનો મેચ છે. સાથે જ કહેવાય કે આવતીકાલે ભારતનો જે વર્લ્ડ કપ છે તે ભારતમાં જ રહેવાનો છે, કારણ કે જે વર્લ્ડ કપને લગાતાર 3 વર્ષથી ભારત જીતી રહ્યું છે, ત્યારે આ મેચમાં પણ જે કહેવાય કે વર્લ્ડ કપ છે તે ભારત દેશમાં જ રહેશે. ત્યારે અત્યારે સમગ્ર દેશની નજર છે તે આ વર્લ્ડ કપ ઉપર ટકી રહી છે.